આપણે આજે સતલાસના તમને ટ્રેક્ટરમાં ને બેમાં કેટલો ફરક લાગ્યો કામ બાબત આલુ વડનગરમાં આપણે લગભગ ટ્રેક્ટર રાખો સરંગ દબાવ દબાવ કાકા દબાવવાનું દબાવ ખેડૂત મિત્રો આપણે આજે સતલાસના પ્રોપર સતલાસનામાં આપણે આજે ડેમો કર્યો આપણે મેસીનું ટ્રેક્ટર છે અને એક આપણે કેપ્ટનનું 250 LS મોડલ નવું બ્લેક ટ્રેક્ટર આપણે જીકીએ છીએ અને આજે મેસીનું ટ્રેક્ટર છે 6026 આપણે 26 HP નું ટ્રેક્ટર આવે છે બરોબર હવે આપણે આજે એમનો કલ્ટિવેટરમાં ડેમો કર્યો આપણે સાથે પ્લાવ બી લાયા હતા પણ જ્યારે આપણે કલ્ટીમાં ડેમો કર્યો એટલે બધાને કેવું ગણતરી જે ડેમો કર્યો એ પ્રમાણે એમને એવું કેવું થયું કે ભાઈ આપણે પ્લાવમાં કરવાની જરૂર નથી કારણ કે આ કલ્ટીમાં જ આપણને અંદાજ આવી ગયો છે આપણે પછી થોડી વાર પછી આપણે 25 HP માં આપણે ટ્રેક્ટરનો પ્લાવ બી આપણે મારીને જોઈ લઈએ છીએ હવે આપણે તમે કાકા અહીંયાના સ્થાનિક જ છો તમે બરોબર તમે અહીંયાથી જતા હતા ને તમે અહીંયા ટ્રેક્ટર આપણો ડેમો નહોતો એટલે તમે હવે જોવા આવ્યા બરોબર તમે બંને ટ્રેક્ટર રાખ્યો હવે તમને શું લાગ્યું મેસીમાં અને આ કેપ્ટન ટ્રેક્ટરમાં રાત દિવસનો ફેર એટલે કઈ રીતનું તમને શું લાગ્યું આ બિલકુલ તાકાત જ નથી કરતું મેસી 26 HP નું બિલકુલ તાકાત નથી બરોબર અને કેપ્ટન નું ખેતી માટે ઉપયોગી છે અને અનુકૂળ છે બરોબર આપણે કલ્ટિવેટરમાં બે જણાનો આપણે બે કલ્ટી ઉપર આપણે એક સિંગલ માણસે બે હાર્યા ડબલ બે હાર્યા અને આપણે કેપ્ટનમાં 200 LS ઉપર 3 લોકોને બી બે હાર્યા પણ ટ્રેક્ટર સેજા મચક નહીં હાલતું તમને બી દેખાય છે આપણા ખેતર આ ખેડ્યું આપણે જે મોટા ટ્રેક્ટર ની સમકક્ષ ખેરે એવું ટ્રેક્ટર છે બરોબર હવે આપણા ટ્રેક્ટરના આપણે જે ભાઈ તમે આપણા ટ્રેક્ટર આપણે જે તમે લીધું હવે તમારા જે ટ્રેક્ટર તમે જોયું તમે પોતે જ આંકતા હતા ટ્રેક્ટર તમે બી આંક્યું આ કાકાને બી કવરાયું બરોબર તમને તમારી રીતે તમે જે માલિક છો તો તમને ટ્રેક્ટરમાં ને બેમાં કેટલો ફરક લાગ્યો કામ બાબત ઘણો ફરક લાગે છે તમને બાકી આ ટ્રેક્ટરમાં કેવું જેવું બેસે એટલે તરત જ એની દબી જતું હતી ત્યાં કરીને કોમ નતું કરતું જયારે આ ટ્રેક્ટર ઉપર આપણે 3 માણસો બે હાર્યા એ બી થઈ જશે એટલે આપણે બે વેરિએશન આપણે જે ચેક કર્યો કે ભાઈ મેસી અને કેપ્ટન આવું બી ડેમો કરવો હતો અને કલ્ટીમાં આપણે ડેમો કરવા માટે કલ્ટી બે લાયા હતા પણ આ બે જોતા આ ટ્રેક્ટર કલ્ટીમાં બી ખાલી બે જણા લોડિંગમાં પૂરેપૂરું નહીં કરતો એટલે પ્લાવમાં સક્સેસ જાય ના એવું લોકોનું કેવું થયું એટલે આપણે એને રવા દીધું હવે તમે નિલેશભાઈ તમે આગળ આવો તું વજ રાખ આપણે કેમેરા ભાઈ તમે અહીંયા ચેક રાખજો એમનો આખો બધી બીજા ના ફેરવતા હવે તમે એક ટ્રેક્ટર આપણે કેટલા વર્ષથી વાપરો છો કેપ્ટન નું 4 વર્ષથી વાપરો છો આપણે મેક્સિમમ 25 HP નું 4 વ્હીલ ટ્રેક્ટર વાપરીશું કેટલું ટ્રેક્ટર મને એટલી ખબર પડે કે મારો જે આબાદનો વિસ્તાર છે ખેરાલુ વડનગરમાં આપણે લગભગ 101 ઉપર ટ્રેક્ટર આપ્યો એમાં સૌથી વધારે જો વેચ્યું ટ્રેક્ટર ફેવર્યું હોય તો તમે ફેવર્યું છે તો કેટલા કલાક તમારી દ્રષ્ટિએ તો કેટલા કલાક ફેવર્યું છે કારણ કે બધા સાક્ષી છે ગોમના ઘણું કલાક તો ઘણા ફરી ગયા છે મીટર બી ચેન્જ થઈ ગયું છે હા મીટર પણ કેટલા બધા લમસમ કેટલા કલાક તો ટ્રેક્ટર ફેવર્યું લમસમ તો લગભગ મારા ખ્યાલ મુજબ 8000 ઉપર હશે 10-12,000 કિલોમીટર હશે એટલે 10,000 કલાક ફેવર્યું છે એટલે 10,000 કલાકની કેલ્ક્યુલેશન તો ખાલી મારો કે એમને કોમકાજ કેટલું કર્યું પણ એ ટ્રેક્ટરમાં આજે તમને કોઈ કેવું લાગ્યું તમને મોટા ટ્રેક્ટરમાં નાના ટ્રેક્ટરમાં અત્યારે તમારે ડિફરન્ટ મોટા કરતા સારું ને તમારું મોટું ટ્રેક્ટર ખરું
ના મોટું તો ટ્રેક્ટર આ ટ્રેક્ટર થી બધું કામ કરો છો બધું જ આ ટ્રેક્ટર થી જ કરું ટ્રોલી નું કામ કરો તો ટ્રોલીમાં કેવું થાય ટોટલી કોમ બધી રીતના જ સારું થ્રેસર એમ ઓન ધી ફેવરું હે વિસરે ચલાવો બરોબર પછી તમે ધારો કે કલ્ટિવેટર તો કેટલા લોકોમાં કલ્ટિવેટર રાખતા હતા આજુબાજુ આગળ ગમો લગભગ બધી જગ્યાએ કોઈ બાકી તમે નહીં. 4-5 ભાઈ કા ટોટલ અમે પાંચ અને ભાઈ. 5 ભાઈ પોચે 5 ટ્રેક્ટર રાખો છો ના ચાર જ 4 જણા અને ટ્રેક્ટર તમે એક ધારું આપણું કેપ્ટન નું ટ્રેક્ટર એક ધારું કેટલા કલાક ચલાવીશ તમે અમે હળંગ 8 કલાક ચલાવ્યું હતું સરંગ 8 હળંગ 8 કલાક કલાક એક ધારું એક દારૂ એને સહેજે બી હોમો નહીં કોઈ હોય. કશું જ નહીં. અને રનિંગ માં લગભગ 2 કેટલા કલાક સુધી ચાલતું આમ દરરોજ ઓમ 2 4 કલાક 6 કલાક એમ તો 6 કલાક ચાલેલું છે 6 કલાક રનિંગ માં આવર સુધી ચાલે જ છે હા, ચાલે જ તમારું બરોબર કરી દે બધું જમીનો ટૂંકી થઈ ગઈ છે. બરોબર આ ટૂંકી જમીનમાં એનો ફેરવા માટે કે વાળવા માટેની સિસ્ટમ મોટું ટ્રેક્ટર ચાલતું નથી ને હળવા અને જે હળવાની જે નિંદામણ દૂર કરવા માટેની જે થિયરી ખરી ને હા એ નાના ટ્રેક્ટર થી જ શક્ય છે મોટા ટ્રેક્ટર શક્ય નથી એના મોટા ટાયર બધું ધાન બગાડ્યું છે અનાજ બગાડ્યું છે એટલે અત્યારે અમારી આ બાજુની પબ્લિક અમારી ખેડૂતો ગણો કે બીજી જે ખેતી કર્યું છે એ માણસો એ ટોટલી નાના ટ્રેક્ટર ને ફોન કરીને બોલાવું જ છે જેની પાસે નથી એ અને એમ કે છે કે ના આ ટ્રેક્ટર આવ્યું તમારે બળદ કરતો બી સારું કામ કર્યું હા તો હું એ જ કહેવા માંગુ છું કે એટલે આપણે એક ટ્રેક્ટર એટલે આપણે જોયું બળદ થી 2 ઇંચ જમીન વખોડ 3 ઇંચ વખોડ હા. આ ટ્રેક્ટર જાય તો 5-6 ઇંચ જમીન વખોડ બરોબર અમે આ લગભગ જનરલી ખેડૂતોને બતાવવા માટે કે ભાઈ ટ્રેક્ટરમાં ડિફરન્ટ તમે કેપ્ટન ટ્રેક્ટર જે છે ડિફરન્ટમાં આ જે આ કેપ્ટન માં જે તમારી થિયરી કરી જે અંદર સિસ્ટમ જે ટેકનિકલ જે સિસ્ટમ તમે બનાવી છે એ ખેતી માટે અમને અનુકૂળ આવી બાકી બીજા ટ્રેક્ટર અમે વાપરી જેવા મેસી વાપર્યું કુબાટો વાપર્યું મિશી વાપર્યું એ અમને અનુકૂળ એક બી કંપની અમને અનુકૂળ આવી નથી બરોબર એટલે તમને આમાં બધો સંતોષ થઈ જાય છે. कैप्टन 8G वो अकेला ही काफी है.